એક દિવસ બન્યું એવું કે મારા પતિ ઓફિસેથી ઘરે આવ્યા ત્યારે તે તેના એક મિત્રને પણ સાથે લઈને આવ્યા હતા અને શિયાળાની સાંજ હતી તો હું જમવાનું પણ વહેલું બનાવી નાખ્યું હતું અને મારા પતિ એના જે મિત્રને લઈને આવ્યા હતા તેને હું પહેલાંથી ઓળખતી હતી. તેનું નામ રાકેશ હતું અને મારા પતિને તેના ફ્રેન્ડ રાકેશ હોલમાં સોફા પર બેસી ગયા. પછી મેં બંને માટે ચા બનાવી અને બંનેએ ચા આપવા ગઈ. પછી તે બંને ચા પીતા પીતા વાતો કરવા લાગ્યા. પછી લગભગ 1 કલાક પછી મારા પતિએ કહ્યું, કાજલ, આજે રાકેશ આપણા ઘરે જ રોકાવાનો જ છે, તો જમવાનું લઈને ડાઇનિંગ ટેબલ પર આવી જા. એટલે મેં કીધું કે ઠીક છે, હમણાં જમવાની તૈયારી કરી આપું છું. અને મિત્રો, મારું નામ કાજલ છે, તમને તો ખબર નહીં હોય એટલે કહી દીધું. અને દેખાવમાં તો એવી લાગું છું કે તમારા જેવી પહેલી વાર દોસ્તોનું ખાલી મને જોઈને જ નીકળી જાય એટલે તમને સમજી ગયા હશો કે હું કેવી દેખાઉં છું. પછી હું જમવાનું લઈને હોલમાં ટેબલ પર રાખ્યું અને તે બંને જમવાનું આપીને હું પણ ત્યાં જ તેની સાથે જમવા માટે બેસી ગઈ. અને તે બંને એની ઓફિસની વાતો કરવા હતા. અને આ મિત્રો, મારા પતિનું નામ મિલન છે. થોડી વારમાં અમે ત્રણેય જમી લીધું. પછી મારા પતિએ મને પીવાનું લાવવા માટે કહ્યું. તમને લાગતું હશે કે જમી લીધા પછી પીવાનું, તો તમને કહી દઉં, અમારે અમદાવાદમાં ગમે ત્યારે પીવાનું ચાલે. પછી જ્યારે હું પીવાનું લેવા માટે ગઈ તો મારા પતિએ પાછું કીધું કે કાજલ, સાંભળ્યું, તું સાથે સાથે પેલી ચેસની ગેમ પણ લેતી આવજે. મારા પતિએ એનો મિત્ર બંને ચેસ રમવાનું ખૂબ પસંદ હતું એટલે એ બધું લઈને હું આવી. એટલે તેણે પાછું મને કહ્યું કે જા, હવે એક ચાદર પણ લેતી આવ અને અહીં પાથરી આવ. એટલે મેં ચાદર લઈ આવી અને ત્યાં હોલમાં નીચે પાથરી દીધી. અને તે બંને ત્યાં બેસીને પીવા લાગ્યા અને સાથે સાથે ચેસની ગેમ રમવા લાગ્યા. અને જેમ જેમ ગેમ આગળ વધતી ગઈ અને તે બંનેનું પીવાનું પણ વધતું જતું હતું અને બંનેને લાગવા લાગ્યું હતું. પછી તે બંને તો ગમે એ વસ્તુ દાવ પર લગાડવા લાગ્યા. એટલે રાકેશે મારી તરફ ઇશારો કરીને મારા પતિને કીધું. હું પણ ત્યાં જ હતી અને તેની ગેમની રમત જોઈ રહી હતી. પછી તેણે મારી સામે ઇશારો કર્યો એટલે થોડી વાર તો હું ચૂપચાપ ઊભી રહી. પછી મારા પતિને મેં સાઈડમાં બોલાવ્યા અને તેને સમજાવ્યા કે જોજો, હું તમારા મિત્ર રાકેશને કબડ્ડી નહીં રમવા દઉં. તમારા પતિએ કહ્યું કે એવું કંઈ થશે નહીં, કેમ કે હું રાકેશને જીતવા જ નહીં દઉં, એટલે તું કંઈ ટેન્શન ના લેતી. પછી રાકેશ અને મારા પતિ મિલનનો ચેસ રમવાનો પહેલો રાઉન્ડ શરૂ થયો અને મારા પતિ ચેસને ગોઠવવા લાગ્યા અને જોત જોતામાં રમત ચાલુ થઈ ગઈ. અને ત્યારે હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી, કેમ કે ત્યારે મારી ઇજ્જત દાવ પર લાગેલી હતી. અને થોડી વાર એમ જ ગેમ ચાલુ રહી અને હું પણ મારા પતિની બાજુમાં બેસીને જોવા લાગી. અને થોડી વારમાં પહેલા રાઉન્ડમાં મારા પતિ જીતી ગયા. ત્યારે મને જરાક એવી શાંતિ થઈ કે ચાલો હું બચી ગઈ. અને ત્યારે મારા પતિએ કહ્યું, જો હું કહેતો હતો ને તને, હું રાકેશને જીતવા જ નહીં દઉં અને એવું જ થવા નહીં દઉં. તને મારી ઉપર વિશ્વાસ નહોતો, પણ કાજલ, હું આ રમતનો બહુ જૂનો ખેલાડી છું, હજી આજ સુધી હાર્યો નથી. અને ત્યારે રાકેશ બોલ્યો, એવું છે મિલન, તું એવું જ હોય તો ચાલ, હજી એકવાર રમી લઈ, અને આ વખતે હું હારી જઈશ
તો તને મારી કાર આપી દઈશ. અને જો મિલન તું હારીશ તો તને તો ખબર જ છે માટે શું જોવે છે. અને તેની વાત સાંભળીને મને તો બહુ ડરો લાગવા લાગ્યો, કેમ કે હવે હું પણ સમજી ગઈ હતી કે તે તેને હારેલી ગેમને જીતવા માટે નહીં પણ મારા માટે રમે છે. અને મને તેની આંખોમાં સાફ સાફ દેખાઈ રહ્યું હતું કે જો આ જીતી જશે તો હું આજે મને હબાવી નાખશે. તે ધીમે ધીમે મારી સામે જોઈને સ્માઇલ પણ આપી રહ્યો હતો, પણ મારા પતિને એ કંઈ દેખાતું નહોતું. તે તો બસ રાકેશની કાર જ સપનામાં દેખાતી હતી કે જલ્દી હું રાકેશને કાર જીતી લઉં. ત્યારે મારા પતિએ રાકેશને કહ્યું કે રાકેશ ચાલ, મને આ ડીલ મંજૂર છે. મેં બહુ કોશિશ કરી મારા પતિને રોકવાની, પણ મિલન મારું માન્યો નહીં અને તે બંને ગેમ રમવાનું ચાલુ કર્યું. પછી મેં એ બંને માટે ત્રીજો ગ્લાસ પણ પીવા માટે બનાવી આપ્યો અને તે પીતા પીતા રમવા લાગ્યા. અને આ વખતે તો મને થોડી વધારે બીક લાગવા લાગી, કેમ કે જો આ વખતે મારા પતિ તેની સામે હારી જશે તો મારે રાકેશને કબડ્ડી રમવું પડશે. પછી તે બંને રમતા રમતા 20 મિનિટ થવા આવી ત્યારે અચાનક રાકેશ હરખાવા લાગ્યો હતો, કેમ કે રાકેશ ચેસમાં એવી ચાલ ચાલી હતી કે હવે મિલનને જીતવું મુશ્કેલ હતું. અને છેલ્લે થયું એવું જ, કેમ કે હવે મિલન પણ ઉદાસ થવા લાગ્યો હતો અને મિલન હારી ગયો હતો અને રાકેશ જીતી ગયો. અને મને ખબર પડી ગઈ કે હવે આ રાકેશ અને મને ખાટલા કબડ્ડી રમાડવાનો જ છે. અને પછી રાકેશ મારી સામે જોઈને સ્માઇલ આપી મને કહેવા લાગ્યો, ભાભીજી હવે તમે તમારું કામ ચાલુ કરો. હું ત્યાં બેઠી બેઠી મારા પતિ સામે જોઈ રહી હતી અને વિચારી રહી હતી કે હવે શું કરું. તો મિલન મારી સામે જોઈને હા પાડવાનો ઈશારો કર્યો. પછી હું ત્યાંથી ઊભી થઈ અને રાકેશ અને મારો પતિ બંને મારી સામે જ બેઠા હતા. પછી ધીમે ધીમે બધું ખોલવા લાગી અને ત્યારે મને અચાનક યાદ આવ્યું કે મારા વોલીબોલ તો અંદરથી સાવ એમ છે. હું તેને કવર પહેરાવતા તો ભૂલી ગઈ છું. એટલે હું મારા રૂમ તરફ જવા લાગી અને ત્યારે રાકેશે મને રોકી લીધી અને કહ્યું, ભાભી તમે અંદર ક્યાં જાઓ છો? પહેલાં કામ તો પૂરું કરો. પછી મેં રાકેશને કીધું કે હમણાં 2 મિનિટમાં આવું. મારા વોલીબોલનું કવર રૂમમાં પડ્યું છે, તે લેતી આવો. એટલે તેણે કીધું તો ઠીક છે, તો પાછા જલ્દી આવજો. એટલે પછી હું રૂમમાં જઈને મારા વોલીબોલને કવર પહેરાવાની ને પાછી આવી. તે લોકો પાછી આવી ગઈ અને મને ખૂબ શરમ પણ આવી રહી હતી કે મારે આજે મારા પતિના કારણે આ રાકેશને કબડ્ડી રમાડવી પડશે. અને હું તે લોકો પાછી આવી એટલે મારા પતિએ મને આંખોના ઈશારેથી પૂછ્યું કે વોલીબોલને બદામને કવર પહેરાવ્યું છે? એટલે મેં પણ તેને આ ઈશારાથી હા પાડી દીધી. ત્યારે રાકેશ મારા પતિને પૂછ્યું, અરે મિલન શું વાતો કરી? પતિને પૂછ્યું, અરે મિલન શું વાતો કરી રહ્યા છો તમે બંને એકબીજાને ઈશારા કરીને? ત્યારે મેં રાકેશને કીધું કે કંઈ નહીં, એ તો બસ એમ જ. એટલે મેં તેને કીધું, ઠીક છે ભાભી, હવે તમે તૈયારી કરો. અને ધીરે ધીરે કરીને હું તેની સામે ખાલી વોલીબોલ અને બદામના કવરમાં જ ઊભી હતી. મને બહુ જ શરમ આવી રહી હતી અને રાકેશ તો મને જોઈ રહ્યો હતો, પણ હું કંઈ કરી પણ શકતી નહોતી. મેં મારી આંખો નીચે ઝુકાવી અને ત્યારે મારો પતિ બોલ્યો, કાજલ 1 ગ્લાસ પીવાનું તો બનાવ. એટલે મેં બંનેને 1 ગ્લાસ પાછો આપ્યો અને આ તે બંનેનો ચોથો ગ્લાસ હતો. તે બંને પી ગયા. અને પછી રાકેશ બોલ્યો, યાર મિલન, મને સારું નથી લાગતું. ભાભીજી મારી સામે આ હાલતમાં ઊભા છે. હું એવું ઈચ્છું છું કે ભાભીજી પાછા હતા તેમ જ તૈયાર થઈને બેસી જાય.
પણ હા, એના માટે એક ચેસની ગેમ રમવી પડશે. મિલન, તારે મારી સાથે પણ જો હવે તું હારી જઈશ તો હવે તો ભાભીજીને વોલીબોલનું કવર ને બદામનું કવર બધું જ કાઢવું જોશે. બંનેને ફૂલ લાગી ગયું હતું અને મારી પતિને તો સાવ ભાન જ નહોતું અને તેને હવે પીવાનો ને લીધે નીંદર પણ આવી રહી હતી. ત્યારે રાકેશ બોલ્યો, જોજો મિલન, તું જીતી જઈશ તો હું અત્યારે તારા એકાઉન્ટમાં 50,000 રૂપિયા નાખી દઈશ. અને તેને આવી પૈસાની શરત સાંભળીને મારો પતિ માની ગયો. પણ મને મિલન પર ખૂબ જ ગુસ્સો આવ્યો, કેમ કે તે હવે રમવાની હાલતમાં પણ નહોતો. અને ગેમ રમવાનું ચાલુ કર્યું અને થોડી વાર ગેમ રમ્યા પછી મેં જોયું કે પાછા મારા રાકેશજી હરખાતા હતા. એટલે હું સમજી ગઈ કે આ જીતવાના લાગે છે. પછી મેં પણ ગુસ્સામાં એક ગ્લાસ પી લીધો એટલે મને શરમ ન આવે અને મારી બેઇજ્જતીથી હું સહન કરી શકું. પછી 15-20 મિનિટ પછી એની ચેસની રમત પૂરી થઈ અને આ વખતે પણ રાકેશ જીતી ગયો અને બોલ્યો કે ભાભીજી, હું જીતી ગયો છું. અને ત્યારે મારા તો હોશ ઉડી ગયા અને રાકેશ મારી સામે હસવા લાગ્યો અને કહેવા લાગ્યો, ચાલો ભાભી, હવે તો કબડ્ડી રમવી જ પડશે. અને મેં ધીમે ધીમે વોલીબોલ ને બદામનું એવું ખોલવાનું ચાલુ કર્યું અને અત્યારે હવે હું એક અજાણ્યા વ્યક્તિ સામે એમનેમ ઊભી હતી અને એ પણ મારા પતિના કારણે. અને રાકેશજીએ મારા બદામ તરફ ઇશારો કર્યો અને મને પૂછ્યું કે ભાભી, આ શું કહેવા? એટલે હું તો સાવ શરમાઈ ગઈ. અને મિત્રો, મારા મેરેજને હજી 4 મહિના જ થયા હતા એટલે મારો હાથ પણ મહેંદીવાળો જ હતો. અને તે દિવસ હું મેકઅપ કરીને તૈયાર પણ થયેલી હતી અને મિલન તો ત્યાં ને ત્યાં સૂઈ ગયા. એટલે રાકેશ મને કહેવા લાગ્યો કે મિલન, ભલે આરામથી અહીંયા સૂતા હો, આપણે તો રૂમમાં જતા રહીએ અને ત્યાં આરામથી કબડ્ડી રમી લેશું. એટલે મને તો બીક લાગવા લાગી અને રાકેશજીના હાવભાવ જોઈને હું જાણી ગઈ હતી કે હા, હવે મને ખાટલા કબડ્ડી રમાડી જ લેશે. અને મિલન તો ગાઢ નીંદરમાં હતો. પછી રાકેશ મારી પાસે આવ્યો અને બોલ્યો હતો, ભાભી, ચાલો જઈશું આપણે હવે રૂમમાં. પછી તેણે મારો હાથ પકડીને રૂમમાં લઈ ગયો અને જેવા અમે મારા રૂમમાં પહોંચ્યા અને મેં જોયું કે તેનું ગાજર તો અંદર જ તંબુ બની ગયું હતું અને અંદર સમાતું પણ નહોતું. અને ત્યારે રાકેશજીએ દરવાજો બંધ કરી દીધો. અત્યારે લગભગ ઘડિયાળમાં રાતના 12 વાગ્યા આવ્યા હતા અને હવે તે કબડ્ડી રમવાનું ચાલુ જ કરવાનો હતો. અને ખબર નહીં અચાનક તેને શું થયું. તે બોલ્યો કે ભાભી, તમે આરામથી સૂઈ જાઓ, મારે આજે નથી રમવું, હવે હું મારા ઘરે જાઉં છું. એમ કરીને તે તો રૂમની બહાર જવા લાગ્યો. અને ત્યારે તો પછી મેં પીધું હતું એટલે લાગી ગયું. તો મેં તેને રોકી લીધો અને પૂછ્યું કે શું થયું, તમારે કેમ નથી રમવું? તો રાકેશ બોલ્યો કે ભાભી, હું તમારી સાથે કબડ્ડી ના રમી શકું, આ બધું ખોટું કહેવાય. એટલે મેં તેને કીધું કે ખોટું તો મારી સાથે ત્યારે થયું હતું જ્યારે મારો પતિ મને રમી રહ્યો હતો અને મને હારી રહ્યો હતો. ત્યારે તમે ત્યાં જ હતા અને તમારી પાસે તો મને હાર્યો હતો મારો પતિ, મને પણ. રાકેશજી, હવે હું પોતે ઈચ્છું છું કે તમે મને ખાટલા કબડ્ડી રમાડો. તમે માનશો નહીં, પણ મારા પતિ મિલન મને 6 મહિનાથી સરખી રીતે કબડ્ડી રમાડી જ નથી. તો રાકેશ, હવે આ ખોટું હોય કે સાચું, તમે મને સરખાઈને કબડ્ડી રમાડો. આપણે આ વાત આપણા બે સિવાય કોઈને કહીશું નહીં. અને તેના ગાજરને પકડી લીધું અને કીધું, હાલો, જેમ તમને મજા આવે તેમ. બસ આજે મને એમને મૂકી ના જાઓ, મન ફાવે તેમ. અને તમે ધરાવને ત્યાં સુધી મને હબાવી નાખો. પછી શું મિત્રો,
આખી રાત સવાર સુધી અલગ અલગ કબડ્ડીના દાવ કર્યા અને આ મને લઈને હબબાવી નાખી અને મારા પતિ તો બહાર જ સૂતા હતા. જ્યારે સવાર પડી અને સવારે ઉઠીને મારાથી તો સરખું ચાલી પણ નહોતું શકાતું. તો દોસ્તો, જો તમે અહીંયા સુધી આપણી સ્ટોરી સાંભળી હોય તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક આપજો, કેમ કે આગલી વાર્તા જે આપણે ચેનલ પર આવવાની છે ને તે આ સ્ટોરી કરતાં પણ વધારે તમને પસંદ આવશે. તો મિત્ર, હવે મળીએ આગળની કહાનીમાં. ત્યાં સુધી બધા પોતપોતાના ગાજરને સાચવીને ફ્રીજમાં મૂકી રાખો. બાય બાય. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળીશું